गुजरात के वडोदरा में आचार संहिता समाप्त होने के बाद म्यूनिसिपल कॉरपोरेशन में समीक्षा बैठक का आयोजन किया गया, जिसमें विकास कार्यों और आगामी योजनाओं को लेकर विस्तार से चर्चा विमर्श किया गया। वडोदरा में म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अध्यक्षता में आज समीक्षा बैठक का आयोजन किया गया, जिसमें शहर के विकास कार्यों की प्रगति की समीक्षा की गई। बैठक में वर्ष 2026-27 के बजट में शामिल लंबित कार्यों को जल्द पूरा करने पर जोर दिया गया। साथ ही स्वच्छता को प्राथमिकता देते हुए विशेष अभियान चलाने की बात भी कही गई। शहर में सार्वजनिक स्थलों पर कचरा फेंकने वालों के खिलाफ सख्त कार्यवाही करते हुए जुर्माने का प्रावधान भी लागू किया जाएगा। इस दौरान विभिन्न विभागों के अधिकारियों के साथ विस्तार से चर्चा की गई। आज आचार संहिता पूरी थता पहला रिव्यू मीटिंग अमे अधिकारीओ जोड़े करवामां આવ્યું। पहला रिव्यू मीटिंग चालती હતી, પણ હવે જે વિકાસના કામોને વેગ આપવા માટે જે નિર્ણયો લેવાની છે આ બધા ઉપર આજે ચર્ચા કરવામાં આવી છે। એટલે 2026-27 જે બજેટેડ સેશનમાં જે પણ બજેટેડ કામો છે એને આગળ વધારવા માટે અમે આજે ઘણી બધી ચર્ચાઓ કરી છે। સૌથી પહેલા સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્વચ્છતા બાબતનું જે પણ કામગીરી છે એના ઉપર વોર્ડ ઓફિસર્સ અને એસએસઆઈની ઉપર રિવ્યુ કરવામાં આવ્યું। આવનારા દિવસોમાં જે જાહેર જગ્યામાં ગંદકી કરનારા ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ એમને સૂચના આપી છે। એટલે આવનારા દિવસોમાં પેનલ્ટી સેશન્સ બહુ વધારે કરવાનો નિર્ણય લીધો છે। અમે અપીલ પણ કરીએ છીએ કે જાહેર જનતાને કે કચરા તમે જાહેરમાં નાખવા કરતા તમે ડોર ટુ કલેક્શન સિસ્ટમમાં જ આપી દેવાની અમને વિનંતી છે। સેકન્ડ, આપણે ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ માટે તમામ ડેપ્યુટી એન્જિનિયર્સ અને વોર્ડ ઓફિસર સાથે પણ મીટિંગ કરી છે। ખાસ કરીને ડ્રેનેજ, પાણી, રોડ, સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટ મેજર કમ્પ્લેન્ટ સિસ્ટમ છે અને કયા વોર્ડમાંથી મેક્સિમમ કમ્પ્લેન્ટ્સ આવે છે, કયા સોસાયટીઝમાંથી કમ્પ્લેન્ટ છે એની એનાલિસિસ પણ કરીને આપ્યું છે। એટલે જે નિર્ણય અમે લીધેલા છે સવારે 7 થી 9 તમામ ડીઈઝ, આસિસ્ટન્ટ એન્જિનિયર્સ, વોર્ડ ઓફિસર્સ, આસિસ્ટન્ટ કમિશનર્સ, ડેપ્યુટી કમિશનર્સ અને મ્યુનિસિપલ કમિશનર સવારે 7 થી 9 ફિલ્ડમાં રહેવાનું અમે જે ઇન્સ્ટ્રક્શન્સ કર્યું છે એ કડક રીતે અમલ કરી રહ્યા છે, જેથી કરીને સિટીમાં સ્વચ્છતા પણ વધી રહ્યા છે, સાથે સાથે ડ્રેનેજ, પાણી અને રોડ રસ્તાનું કામો પણ ઇઝી થઈ જાય। હવેથી એક નિર્ણય લેવામાં આવ્યો છે કે દરેક વોર્ડના જે આસિસ્ટન્ટ એન્જિનિયર રોડ છે એમને આજથી અમે જવાબદારી આપી છે કે રોજ તમારા 10 કિલોમીટરની આજુબાજુ તમારું ટ્રાવેલ કરવાનું, તમારા વિસ્તારમાં આવતા રોડને ચકાસવાનું। સેમ એપ્લાઇઝ ટુ ડ્રેનેજના આસિસ્ટન્ટ એન્જિનિયર, સેમ એપ્લાઇઝ ટુ વોટરના આસિસ્ટન્ટ એન્જિનિયર જે સોસાયટીઝમાં પાણીનું પ્રેશર ચેક કરવાનું। એટલે ડીઈએસ અને એના ઉપર એક્સચેન્જ વધારે ફીલ્ડમાં રહેવાની જે સૂચના આપી છે, કારણ કે જે પબ્લિક ગ્રીવન્સ છે એને સવારે મ્યુનિસિપલ સર્વિસીસ અમે 7 થી 9 માં આપી શકીએ તો મેક્સિમમ ગ્રીવન્સ અમે સોલ્વ કરી શકીએ। આના પછી જે સિટી બસ, ઇલેક્ટ્રિક બસીસ આવી ગયું છે, જે રીતનો પ્રોમિસ અમે કરી હતી, મહેનત કરીને 40 બસીસ આવી ગઈ છે। હવે ટૂંકા સમયમાં જે જૂના ચાલતી 120 બસને રિપ્લેસ કરીને ઇલેક્ટ્રિક બસીસ ચાલુ કરવા માટે જે કામગીરી છે એ શરૂઆત કરી દેવાના છે। ટૂંકા સમયમાં સરકાર તરફથી નક્કી કરાયેલ સિસ્ટમથી બસો શરૂ કરીશું। સોમવાર પણ એના મીટિંગ છે, ટિકિટિંગ, મીટરિંગ, બસ સ્ટોપ્સ એ બાબતમાં શું કરવું છે એ બાબતમાં અમે મીટિંગ કરવાના છે, એને પણ આગળ લઈ જવાના છે। પછી 125 એમએલડીનું જે પાણી લાવવાનું છે વડોદરા સિટીની અંદર એ જે પુષ્કળનું કામ અમે શટડાઉન લઈને કરવાના છે, જેથી કરીને ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનનું પાણીનું જે સમસ્યા છે અને થોડું ઘણું નોર્થનું એ બધું સમસ્યા હલ કરવા માટે મહેનત થઈ ગયું છે। પોન્ટૂન રેડી થઈ ગયું છે, વોટર WTP રેડી થઈ ગયું છે। હવે એક એસએસએન કેનાલમાં ખાલી પુષ્કળનું બાકી છે, એ એમસીસી અને ઇલેક્શન્સના કારણે નથી કરી શક્યા, પણ એના પછીનું ટાઈમમાં અમે કરી દેવાના છે। એટલે ટૂંકા સમયમાં વડોદરાની અંદર જે પાણીનું જે પ્રેશરની સમસ્યા હતી એ પણ નિરાકરણ લાવવાના છે। હવેથી જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર ડ્રેનેજીસ બધું જે કામગીરી છે, ક્લીન કરવાનું, ખાસ સફાઈ, વિશ્વામિત્રીમાં જે કામગીરી આ બધું સ્પીડ પકડ્યું છે। હવે આ ગાર્ડિયન વોલ્સ બનાવવાનું કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। વહો વિશ્વામિત્રીની ટીમમાં મુલાકાત કરી હતી, જે તે વખતે બાયોડાયવર્સિટી શીલ્ડ કરવાની વાત હતી, એને પણ અમે પ્લાનિંગમાં લીધું છે। હવે વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનું પણ અમે આગળ દબાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ। સાથે સાથ જલ સંચય, જલ ભાગીદારીમાં જે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સક્સેસ કરવાનું છે, એટલે ઉનાળા છે, પાણીનું અછત છે, એટલે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઉપર પણ ઘણા બધું કામ ચાલી રહ્યા છે। અત્યારે હીટ એક્શન પ્લાન પણ જાહેર કરી છે। અમે પણ મેસેજીસ દ્વારા તમામ સિટીઝન્સને અપીલ કરીએ છીએ કે આ ગરમીમાં બિનજરૂરી બહાર નથી નીકળતા, બહાર નીકળવું હોય તો વધારે પાણી પીવું, છાશ પીવું, તમારું બોડીને ઠંડુ રાખવું એ બાબતની તૈયારીઓ અને સાથે રિવ્યુ કરી રહ્યા છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી અને અર્બન ગ્રીનિંગમાં પ્લાન્ટેશન્સ, પાર્ક્સ આ બધા ઉપર અત્યારે ફોકસ છે। એટલે કુલ મળીને પ્રી મોન્સૂન એક્ટિવિટી, વિશ્વામિત્રીમાં એક્ટિવિટી, ગાર્ડન્સમાં એક્ટિવિટી, રોડ, રસ્તા, ડ્રેનેજની એક્ટિવિટી અને આવનારા દિવસોમાં જે બજેટમાં પ્રોમિસ કરેલી હતી આ બધા તમામને એક એક કરીને લોન્ચ કરવાનું, કામગીરી શરૂ કરવાનું, એવી મીટિંગ્સ પણ કરવાના છે, જેમાં ઓડિટોરિયમ, સ્વિમિંગ પુલ, રોડ્સ, ડ્રેનેજ સિસ્ટમ, WTPs બધા ઉપર હવે ફોકસ આવશે।
એટલે ધીરે ધીરે અમે આ બધાની કામગીરી શરૂ કરી દેવાના છે. મીડિયાના મિત્રોને આભાર કે આફ્ટર ધી એનસીસી તમે લોકો પણ આવ્યા, અમારી વાતને પબ્લિક સુધી લઈ જવા બદલ આપને પણ આભાર માનીએ છીએ. આપણા મારફતે પછી વડોદરાની પબ્લિકને એ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે 99% પબ્લિક બહુ સારી છે, સ્વચ્છતા જાળવી રાખે છે, પણ 1% લોકો હજી જાહેરમાં ગંદકી કરે છે. એમને મારે હાથ જોડીને વિનંતી છે કે આ જાહેર જગ્યામાં ગંદકી કરનારને ટાળો, અને અમે પણ એને સુધારવા માટે મહેનત કરીએ છીએ. હવે નવા સંસ્થાને પણ જોડીને મહેનત કરવાના છે. આવનારા દિવસોમાં આ બધાની સુધારો કામગીરી લાવવા માટે અમે મહેનત કરવા માટે તમને વિનંતી કરીએ.